આફ્ટરનૂન ઓલ ઓફ યુ. આપણે જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે યોગ્ય નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવે છે. ચાલો આજે આપણે ખોરાક પ્રાપ્ત કરવાની મૂળભૂત ખેત પદ્ધતિઓ વિશે જાણીએ. પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરી તે પ્રથમ તબક્કો છે. ભૂમિને તૈયાર કરવા માટે આપણે જમીનને ઉપર નીચે કરવામાં આવે છે. જમીનને ઉપર નીચે કરવાની પ્રક્રિયાને ખેદાણ કહે છે. ખેદાણ બાદ જમીનને સમથર કરવા માટે સમારનો ઉપયોગ થાય છે. જમીનને સમથર કરવા માટે સમારનો ઉપયોગ થાય છે. સમથર કરવા માટે મુખ્ય ઓજારો હળ, ખરપીઓ અને કલ્ટિવેટર છે. કલ્ટિવેટર દ્વારા શક્તિ અને સમયનો પણ ખૂબ બચત થાય છે. ત્યારબાદ બીજો તબક્કો છે વાવણી. વાવણી કે જે આપણે રોપણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી એ પાક ઉત્પાદનનો મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારા ગુણવત્તાવાળા, સ્વચ્છ અને તંદુરસ્ત બીજને પસંદ કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા માટે કરવાવાળી બીજને અગ્રિમતા આપે છે. વાવણી માટે વાવણીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય છે, જેની મદદથી સમાન અંતર અને સમાન ઊંડાઈ કરવાથી સમય અને મહેનતની બંનેની બચત રહે છે. વાવણી કર્યા બાદ ખેતરમાં ખાતર ઉમેરવું જરૂરી છે. વનસ્પતિને સ્વસ્થ વૃદ્ધિ માટે માટીમાં નાખવામાં આવતા પદાર્થને ખાતર કહે છે. ખાતર બે પ્રકારના હોય છે: કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતર તે અકાર્બનિક રાસાયણિક પદાર્થ છે. કુદરતી ખાતર તે ગાયના છાણ તેમજ વનસ્પતિના અવશેષોમાંથી મેળવવામાં આવે છે. કૃત્રિમ ખાતર તે કારખાનામાં તૈયાર થાય છે. કુદરતી ખાતર તે ખેતરમાં તૈયાર થાય છે. કૃત્રિમ ખાતરમાં જરૂરી પોષક દ્રવ્યો હોતા નથી. કુદરતી ખાતરમાં જરૂરી પોષક દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે. કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થ જેવા NPK ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં જરૂરી સેન્દ્રિય પદાર્થ ભરપૂર માત્રામાં હોતા નથી. જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા હોય છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. નિયમિત પાણી ખેતરમાં પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને સિંચાઈ કહે છે. આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરતાપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. કૂવાઓ, ખાટકૂવાઓ, નદીઓ, સરોવરો તેમજ નહેરો સિંચાઈ માટે પાણીના મુખ્ય સ્ત્રોતો છે. સિંચાઈમાં ટોટલ 2 પદ્ધતિઓ છે. તેમાં પહેલી છે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા જમીનને સમતલ બનાવી શકીએ છીએ. તેમાં બીજી છે ટપક પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા પાણી ટીપે ટીપે છોડના મૂળ સુધી પહોંચે છે. ત્યારબાદનો તબક્કો છે નીંદણથી રક્ષણની. ખેતરમાં ઉગી જતા વધારેલા પાકને બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ એ મુખ્ય પાક પાણી અને પોષક તત્વો સૂર્યપ્રકાશ મેળવવા માટે તેની વૃદ્ધિ અટકાવે છે. નીંદણને કેટલાક રાસાયણિકોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને નીંદણનાશક કહે છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવામાં આવતી ક્રિયાને લણણી કહે છે. એક અનાજના પાકને પરિપક્વ થતાં 3 થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. આ ઉપરાંત હાર્વેસ્ટરનો પણ ઉપયોગ થાય છે. કાપવામાં આવેલા પાકને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે, જે કમ્બાઇન મશીન દ્વારા કરવામાં આવે છે. પાકની લણણી બાદ અગત્યનો તબક્કો છે પાકનો સંગ્રહ કરવો. લણેલા પાકને વધુ સમય સુધી રાખવા માટે તેને ભેજ, જીવજંતુઓ, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડે છે. સંગ્રહ પહેલાં દાણાઓને તાપમાં સૂકવવામાં આવે છે. આ પાકનો સંગ્રહ કંતારના કોથળાઓ તેમજ ધાતુઓના મોટા પીપળાઓમાં કરવામાં આવે છે. મોટા પાયા પર અનાજનો સંગ્રહ કઠોળમાં કરવામાં આવે છે. ઘરમાં અનાજના સંગ્રહ માટે લીમડાના સૂકા પાંદડાઓ તેમજ વિશિષ્ટ રાસાયણિક ઉપચાર કરવામાં આવે છે. થેન્ક યુ.